નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા કુકાવાવ પોલીસ સ્ટેશન અને બગસરા પોલીસ સ્ટેશન નીચે આવતા ત્રણ ગામડાઓ, વડિયાનું અરજણસુખ, કુકાવાવ આઉટપોસ્ટનું જૂના બાદનપુર અને બગસરા પોલીસ સ્ટેશનનું પીઠળિયા ગામમાં ગામડાની ભોળી પ્રજાને તાંત્રિક વિધિ, ધાર્મિક વિધિના નામે છેતરતી ગેંગ જે હતી, આ ગેંગને અમરેલી એલસીબીએ દબોચી લીધી છે। આ ગેંગના ત્રણ શખ્સોને અમરેલી એલસીબીએ દબોચ્યા છે અને આ ત્રણેય શખ્સો ગામડાની ભોળી પ્રજાને ભોળવી, તાંત્રિક વિધિના નામે, ધાર્મિક વિધિના નામે ભોળવી અને છેતરપિંડી કરતા હતા, લોકોના દાગીના સેરવતા હતા। આ ત્રણેય શખ્સોને છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના ગામડાઓની અંદર આ લોકો મોટરસાઇકલ લઈને જતા હતા, વાડીએ જતા હતા, ગામડાના લોકોના ઘરે જતા હતા અને પેલા પાણી માગે ત્યારબાદ તમે દુખી છો એવી વાત કહીને જે છેતરતા હતા, એ છેતર કરનારી એ ચીટિંગ ગેંગના ત્રણ શખ્સો ને અમરેલી એલસીબીએ ઝડપ્યા છે। અમરેલી એલસીબીએ આ ત્રણેય શખ્સોને ઝડપી તેની પૂછપરછ કરતા 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલતો જોવા મળી આવ્યો છે। અમરેલી, મોરબી, જામનગર, રાજકોટ જિલ્લાની અંદર આ શખ્સોએ આવા કાળા કામ કર્યા છે। ગામડાના સામાન્ય લોકોને છેતરવાનું કામ આ લોકો કરતા હતા, ચીટિંગ કરવાનું કામ કરતા હતા, ધાર્મિક તાંત્રિક વિધિના નામે લોકોને ભોળવી અને દાગીના સેરવવાનું કામ કરતા હતા। આ ત્રણેય શખ્સોને અમરેલી એલસીબીએ દબોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ખૂબ સારા સમાચાર અમરેલી એલસીબીને કચેરીથી સાંભળવા મળી રહ્યા છે। ચીટિંગ કરતી આ મહત્વની ગેંગ ને અમરેલી એલસીબીએ ઝડપી છે અને આ ત્રણેય શખ્સો હાલ અમરેલી એલસીબી પોલીસના કબજા નીચે આવી ચૂક્યા છે। ચીટિંગ કરતી ગેંગના ત્રણેય સભ્યો જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, તે ત્રણેય શખ્સોને અમરેલી એલસીબીએ દબોચી લીધા છે। આ ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું છે અને આ ત્રણેય શખ્સોને વડિયા કુકાવાવ તાલુકાના જૂના બાદનપુર અને અરજણસુખ ગામે લઈ જઈ અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ રિકન્સ્ટ્રક્શનને હવે લોકો વરઘોડાના રૂપમાં જોવા લાગ્યા છે, તો તે ઘટના પણ થતી જોવા મળી છે।